કોડીનાર તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત 5 સામે ગુજસીટોક હેઠળ મોટી કાર્યવાહી। ગીર સોમનાથ પોલીસની ગુજસીટોક અંતર્ગત મોટી કાર્યવાહી સંગઠિત થઈ ગુનો આચરવા સંદર્ભે 5 શખ્સો વિરુદ્ધ કાર્યવાહી અને 5 આરોપી પૈકી એક તાલુકા કોંગ્રેસ પ્રમુખ મહેશ મકવાણા સહિત 5 સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી કરાઈ છે। સ્ટોરી રિપોર્ટ બાય અબ્દુલ ઘાંચી ઉના। આઈજીપી શ્રી નિલેશ જાગડિયા સાહેબ ના હોય અમારા એસપી સાહેબને તેમજ એલસીબી એસઓજીની ટીમને પણ સૂચનાઓ આપેલી કે ભાઈ ગીર સોમનાથ જિલ્લામાં જે હેબિચ્યુઅલ જે ગુનેગારો છે એ ગુનેગારોનો ડેટા વેરીફાઈ કરી દરેક તમામ પોલીસ સ્ટેશન વાઇઝ એવી ગેંગોને આઈડેન્ટિફાઈ કરી તેવા વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી। જે અનુસંધાને અમારા એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એબી જાડેજા તથા તેમની ટીમે આ તમામ ગુનેગાર ટોળકીઓનો ગુનાહિત ઇતિહાસનો અભ્યાસ કરી અને કોડીનાર પોસ્ટેમાં ગતરોજ અને એની એક દરખાસ્ત તૈયાર કરી મહેરબાની આઈજીપી સરને ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવા માટે મોકલી આપેલી। જેને આઈજીપી સાહેબે મંજૂરી આપતા ગતરોજ આજરોજ કોડીનાર પોસ્ટે ગુના રજિસ્ટર નંબર 1688/2024 ગુજસીટોકની કલમ 312 પેટા કલમ 2 તથા 3(2) તથા કલમ 3(4) મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। એ ગુનામાં જે આરોપી છે એમાં જે મુખ્ય આરોપી છે જે ગેંગ લીડર જે કહેવાય તેમાં મહેશભાઈ મકવાણા, હરેશભાઈ ચીકુભાઈ દમણિયા, રમેશભાઈ વીરાભાઈ ચુડાસમા, મુનાભાઈ મુન્નો નજીરભાઈ નોહવી તથા રફીક ઉર્ફે ગોરો સુલેમાન ચાલોત ગાંચી આ 5 વિરુદ્ધમાં ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે। કેટલાની ધરપકડ કરવામાં આવી છે? હાલમાં 4 આરોપીની અત્યારે અટક કરેલ છે, રાઉન્ડ અપ કરેલા છે, એમની હાલ પૂછપરછ ચાલુ છે અને એક આરોપી જે છે રફીક એને પકડવાનો બાકી છે, એની તપાસ હાલમાં ચાલુ છે। સર, આ લોકો વિરુદ્ધ એવા કેટલા ગુના છે? આમાં જે મહેશ મકવાણા છે તેના વિરુદ્ધમાં છેલ્લા 10 વર્ષમાં 10 ગુના દાખલ થયેલા છે કોડીનાર પોલીસ સ્ટેશનમાં। એવી રીતે હરેશભાઈ ચીકુભાઈ દમણિયા છે તેના વિરુદ્ધમાં જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કુલ 8 ગુના દાખલ થયેલા છે છેલ્લા 10 વર્ષમાં। પછી રમેશભાઈ વીરાભાઈ ચુડાસમા છે એના વિરુદ્ધમાં કોડીનાર પોલીસ સ્ટેશનમાં 5 ગુના દાખલ થયેલા છે। પછી જે મુનાફ ઉર્ફે મુન્નો છે એના વિરુદ્ધમાં કોડીનાર પોલીસ સ્ટેશનમાં છેલ્લા 10 વર્ષમાં 3 ગુના દાખલ થયેલા છે। અને જે રફીક ઉર્ફે ગુરો સુલેમાન ગાંચી છે એના વિરુદ્ધમાં કોડીનાર પોલીસ સ્ટેશનમાં કુલ 15 ગુના દાખલ થયેલા છે। એટલે આ બધા હેબિચ્યુઅલ અને સંગઠિત સાથે રહીને ગુનો ક્રાઇમ કરવાની એમોવાળા છે। સર, તો કહી શકાય કે આ એક ગેંગ હતી અને ગેંગ સ્વરૂપે કામ કરતા? હા, એ રીતે જ કામ કરતા હતા, ગેંગ સ્વરૂપે જ કામ કરતા હતા। એમાં લગભગ 4 ગુના તો એવા છે કે જેમાં આ તમામ આરોપીઓ સામેલ છે। અચ્છા સર, તો હવે અને છેલ્લે કોડીનાર પોલીસમાં એક લૂંટનો ગુનો દાખલ થયેલો જેમાં પણ આ તમામ આરોપી સામેલ છે। સર, હવે કઈ કોર્ટમાં રજૂ કરવાના હોય છે, કઈ જેલમાં ધકેલવાના, એ કઈ રીતે નક્કી થતું હોય છે? આમાં સ્પેશિયલ કોર્ટ હોય છે જે રાજકોટ ખાતે આવેલી છે, સ્પેશિયલ કોર્ટ છે, એ કોર્ટમાં જ આરોપીને રજૂ કરવાના થાય છે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।